આજે ખેડૂત મિત્રો, આજે તારીખ છે 15/8/2026 એટલે 15મી ઓગસ્ટ છે અને શનિવાર છે. અને ડીસા શાક માર્કેટમાં આજે આપણે આવ્યા છીએ અને ડીસા શાક માર્કેટમાં આજે કેવા ભાવ છે એ પણ જણાવીએ. અને સતત શ્રાવણ મહિનો હોવાથી 2 દિવસથી માર્કેટમાં થોડી મંદી છે, કારણ કે મંદી રહેવાની જ, કારણ કે શ્રાવણ મહિનામાં ઘણા ખરા લોકોને ઉપવાસ હોય છે અને શાકભાજીમાં થોડી મંદી આવી જ ગઈ છે ઓલરેડી. અને બીજું ખાસ મિત્રો જણાવવાનું કે જે હું ભાવ બોલું છું ડીસા હોલસેલ માર્કેટ, હોલસેલ ભાવ બોલું છું, 10 કિલો 20 કિલોના ભાવ બોલું છું. કિલો અહીંયા મળશે નહીં, 10 કિલો 20 કિલો લેશો તો જ મળશે, તો જ હોલસેલના ભાવ છે બોલાય છે. બોલું છું કિલોનો ભાવ, પણ મળે તમને હોલસેલમાં. અને હોલસેલમાં જે વેપારી લે છે, જે ખાસ મિત્રો જે વેપારીઓ અહીંયાથી ખરીદી કરે છે એમને 8% તો કમિશન લાગે છે, વત્તા 4 રૂપિયા મજૂરી લાગે છે. અને બહાર નીકળવાનું પણ જે માર્કેટના ગેટમાં છે એમાં પણ એમને પૈસા ભરવા પડે છે કંઈક નીકળવાના. પ્લસ બીજું કે જે માલ નીકળે એમાંથી 1-2 કિલો તો એમને વેસ્ટ જતું હોય, સુકારો બગાડ પણ નીકળતો હોય છે. એટલે એમને ખાસ નોંધ લેવી, જે લોકો લોકલ મતલબ ખરીદી કરે છે. બાકી મેં જે ભાવ બોલું છું હોલસેલના ભાવ બોલું છું. જે મંદી કહેવાય એ ભીંડામાં છે. ભીંડામાં કાલની બજાર તો 15-16 રૂપિયા હતી અને આજે હવે બજાર મૂકી છે 20 રૂપિયા, બરોબર છે. અને 20 રૂપિયામાં એ સાંજ પડતાનો શું ભાવ રહે છે એ અલગ, બાકી અત્યારે 20 રૂપિયાની બજાર મૂકી છે. અને તુરિયા આયા છે વીઆઈપી, જો 1 નંબર માલ છે, વીઆઈપી એકદમ સારી ક્વોલિટી. અને ભાવ મૂક્યા છે 50 થી 60 રૂપિયા, બરોબર છે. 50 થી 60 રૂપિયાના ભાવ મૂક્યા છે. અને કાકડીમાં શું ભાવ છે? કાકડીમાં પણ અત્યારે બજાર થોડું ઘટ્યું છે અને 30 રૂપિયાની બજાર આવી છે. કેમ? દેશી કાકડી છે ને, દેશી કાકડીના 30 રૂપિયા. અને ચોળીમાં અત્યારે બજાર સારી છે, મિનિમમ 100-125 ની ગણાય, 100 થી 120 રૂપિયા, 130 રૂપિયા. અને દેશી ગવારમાં અને દેશી વીઆઈપી દેશી ગવારમાં 80 થી 100 રૂપિયાની બજાર છે, 80 થી 100 રૂપિયા. અને દેશી ખીરા આવેલી છે, જે દેશી ખીર કહેવાય, અને એની બજાર અત્યારે ફક્ત 10 રૂપિયા છે. અને દૂધીમાં ભાઈ સોલેડ મંદી છે અત્યારે, ખરેખર 5-6 રૂપિયાની બજાર ગણાય. સારી ક્વોલિટી જોર મારો તો 7-8 રૂપિયા. જો કેળા, કાચા કેળા પણ આવ્યા છે માર્કેટમાં, અને ગાડી ભરાઈને ભીંડા આવેલા છે, સાથમાં દૂધી પણ છે, બરોબર છે. જય માતાજી. જય માતાજી સાહેબ, જય માતાજી. અને કેળાની શું બજાર હશે અંદાજે? અને કાચા કેળા જે માર્કેટમાં આવ્યા છે, લિમિટેડમાં આવ્યા છે, એટલે 25-30 રૂપિયાની બજાર મૂકી છે. તારી ઈચ્છા તો બોલજી. જો સાહેબ સુપર માલ છે, સુપર માલ, સુપર માલ. કોકિલા વિડિયોમાં આવે છે એટલે ખબર પડે, પ્રખ્યાત થાય કે સુભામાં મોગે. જો આ જો માલ ચેક કરીને લેજો. જો સુપર માલ, અને બહુ હોશિયાર વેપારી છે. જો ભાઈ દેશી ગવાર, આ સુપર માલ થઈ ગયો. જો સવાલે 85 આયા હે, બોલો 85, બોલો. હા 85 એક ગરાજ છે બીજામાં છે. બોલો તમે, બોલો ચલો. એક થઈ ગયા છે એટલે નહીં થાય ભાઈ. તો એ હવે બનાવ ના પરાવા બોલો તો એ સમાજ એમ, સમાજ એમ નહીં. એક કો બોલ તું તારે, બોલો 90 રૂપિયા આયા, બોલો રૂપિયા બોલે તો બોલવું. આ બે જણા એક વાળા છે, બોલો તું તારે બોલ, બીજું થઈ જાય ઘરે. તારે એક લેવાનો હતું. એક કોણ 90 રૂપિયા, 90 રૂપિયા. ચલો 90 રૂપિયા, 95 રૂપિયા, 95 રૂપિયા, 96 રૂપિયા, 98 રૂપિયા. અરે ગાડા 98 એક વાર, બે વાર. 98 કેના આયા? 98 3 વાર જાદો. ચલો જાવ દો. એક તાર લેવાનો. દેશી ગવારમાં 98 રૂપિયાની બજાર છે. અને કારેલામાં 25 થી 30 રૂપિયાની બજાર છે, સુપર ક્વોલિટી. અને પિકાડોરમાં અહીંના લોકલ છે, અને 25 થી 30 રૂપિયાની બજાર છે અત્યારે, 25 થી 30 રૂપિયા. અને ગવારમાં અત્યારે સારી ક્વોલિટીના 50 થી 60 રૂપિયાની બજાર છે, સુપર માલ. અને દેશી રીંગણા જે અત્યારે સારા ભાવ મળે છે ખેડૂતોને,
અને બજાર છે ત્યારે 55 થી 60 રૂપિયાની સુપર માલના 55 થી 60 રૂપિયા. અને ટમાટામાં સુપર ક્વોલિટી 28 થી 30 રૂપિયાની બજાર છે આજની. અને સુપર વટાણા અને બજાર છે 110 રૂપિયા. 110 રૂપિયાની બજાર. અને કોબીમાં અત્યારે બજાર છે 24 થી 25 રૂપિયા સુપર ક્વોલિટી. લીલી ડુંગળીમાં સુપર ક્વોલિટી 1 નંબર માલ માટી વગરની અને ભાવ છે 25 થી 30 રૂપિયા. 25 થી 30 રૂપિયા. ફૂલમાં અત્યારે ભાવ છે 35 થી 40 રૂપિયા. અને જો આખી ગોબીની ગાડી આવીને ઊભી છે અને ગાડી છે સટાણાની છે. અને આ બે ગાડીઓ ટમાટરની છે. જોવો સાહેબ, બેંગ્લોરનું ટમાટું ડીસા માર્કેટમાં ખૂબ જ આવે છે. દરરોજની 2 ગાડીઓ લાગેલી હોય છે. આ રીતે જો કેરેટો ભરાઈને આવે છે. અને માર્કેટમાં ભીડ ઓછી છે, માલ પણ ઓછો આવે છે. અને જય માતાજી. અને માર્કેટમાં આવક પણ ઓછી છે અને જાવક પણ ઓછી છે, કારણ કે શ્રાવણ મહિનો હોવાથી વેપાર ઓછા છે અત્યારે. ને મરચા આ 20-22 કિલોની ભરતી છે બધી ટોટલ. અને આવી રીતે આયા છે જબલામાંની પણ આવી રીતે. અને બજાર મૂકી છે અત્યારે 25 થી 30 રૂપિયાની. સુપર ક્વોલિટી માલ છે, એકદમ લીલાશવાળો અને સાઈઝ પણ સારી છે. સુપર ક્વોલિટી 1 નંબર માલ છે. જો બરફી અને ભાવ છે 45 થી 50 રૂપિયાની બજાર મૂકી છે અત્યારે. પછી ભાવ ઘટી પણ શકે અને 2 રૂપિયા વધી પણ શકે. સિતારા મરચા આવેલા છે સુપર ક્વોલિટી અને ભાવ છે 35 થી 40 રૂપિયા. 125 રૂપિયાનું છે, 125 રૂપિયા કિલો. પછી એકદમ સારી ક્વોલિટી સુપર માલ બોક્સ પેકિંગમાં 145 રૂપિયા છે. જો સુપર માલ 145 રૂપિયા. જો સુપર માલ છે, 1 નંબર માલ પિકાડોરમાં સુપર ક્વોલિટી. અને અહીંયા પેકિંગ કરી નવેસરથી ટોટલ શું ભાવમાં વેચો છો ભાઈ? 25 રૂપિયા. અરે જબલાના કેટલા? 400 રૂપિયા. 400 રૂપિયામાં જબલું વેચે છે. જો સાહેબ, અરે 25 રૂપિયાની બજાર થાય 15 કિલોનું. જો સાહેબ, અને સુપર માલ છે 1 નંબર. જો ક્વોલિટી પણ સારી છે. અમેરિકન મકાઈ સુપર માલ 1 નંબર માલ અને 40 કિલોની ભરતી. જે પણ ભાઈને જોઈતો હોય, અને અત્યારે ડીસા માર્કેટમાં એના ભાવ છે 25 રૂપિયા. અહીંયા ગાડી ઊભી જ હોય છે મેઇન ગેટમાં, સીધા એન્ટ્રીની સાથે જ. જો સુપર માલ વાગી ગયા છે 12:15 થી 12:30 જેવા અંદાજે, પણ હજી સુધી માર્કેટમાં ભીડ જો ને કે આ ટાઈમે માર્કેટમાં સખત ભીડ હોય છે. અને ખેડૂતોની ભીડ નથી અને વેપારીઓની પણ ભીડ નથી, કારણ કે શ્રાવણ મહિનાના લીધે કદાચ માર્કેટમાં મંદી છે થોડી. અને ખેડૂતો જે આવે છે થોડો માલ પોતાનો લઈને આવે છે. જય માતાજી. જય માતાજી. વિડિયો તમારે આવે ઘણી વખત આવે છે ને, જોવો છો કે માર્કેટનો ભાવ પણ તે જ ખૂબ મારો બેનો. માર્કેટ થોડું ડાઉન છે. ડાઉન હે પિંડામાં ને એમાં ડાઉન છે થોડું. બરોબર, સુધરી જશે થોડા દિવસ. શ્રાવણ મહિનો છે એટલે વેચવાનું જ છું હવે. વેચવાનું જ છું. હા, વાત સાચી છે. બરોબર છે. જો સાહેબ, ભીંડામાં મંદી છે. શું બજાર મૂકી છે અત્યારે મિનિમમ શું ભાવ જાય છે ભીંડા? હાલ તો 15 ની માર્કેટ છે. 15-20 ની બજાર હશે કદાચ. બરોબર, 15-20 રૂપિયા ભીંડાની બજાર છે, કારણ કે શ્રાવણ મહિનો છે એના હિસાબે મંદી છે. ખેડૂત છો, જો ખેડૂતો આયા છે બધા, પણ અત્યારે વચમાં થોડું સુધરી હતું, પાછું ડાઉન થઈ ગયું છે. બરોબર, સુધરી જશે. શ્રાવણ મહિનો છે એના હિસાબે કદાચ બધાનો ઉપવાસ હોય ને. તો આ હતા ડીસા શાક માર્કેટના આજના ભાવ.
તો તમને ભાવ કેવા લાગ્યા, સારા લાગ્યા હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરજો. અને જે પણ ભાવ બોલ્યા છે આપણે હોલસેલના ભાવ બોલ્યા છીએ, બરોબર છે. મિનિમમ 10 કિલો 20 કિલો એ પ્રમાણે જે જબલાનો હોય એ પ્રમાણે લેવો પડે છે માલ. એટલે કોઈ પણ મિત્રને રિટેલ વાબુ હોય તો અહીંયા નહીં મળે, ફક્ત હોલસેલ જ મળશે. તો જય માતાજી, જય રામાધાણી.